ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? તો જો અટાણે 10 વાગ્યા ને આ સવારનો વિડીયો કન્ટિન્યુ કરવો તો મારે પણ અમારે મોડું થઈ ગયું ને એમાં પછી જટ ઠેલા પેક કર્યા ને ત્યાર થયા ને એમાં મોડું થઈ ગયું તો પછી હું કહ્યું ગાડીમાં જ વિડીયો કન્ટિન્યુ કરા. તો અમે જઈએ પોરબંદર ને પોરબંદરથી અમે બધા જઈએ ફરવા. અમે બે હે ને શીતલ ને કિશન ને હીરત અમે એકલા જઈએ. ક્યાં જાય હું એવું તમને આગળ વિડીયોમાં બતાવી. તો આજથી તો ચાલુ રહીએ, કેટલા દી ચાલુ રહીએ મને નથી ખબર વિડીયો, પણ ફરવા જાય હું ત્યાં સુધી તો ચાલુ જ છે. ત્યાં તો હું બધું બતાવી હતી તમને, તો જોજો વિડીયો. મોડું થતું હોય તારા જ રસ્તો ખરાબ આવે. હાલો અમે પોરબંદર પૂગી આવ્યા. ચાલુ રસ્તે તો આખા એમાં ટેપ ચાલુ હતો એટલે વિડીયો નહોતો ઉતાર્યો, મેં કોપીરાઇટ થઈ હતી. હાલો અમે શીતલને ઘેર પીધા ને પછી વિડીયો કન્ટિન્યુ કરી. હા ભાઈ અટાણે અમે હે ને મારા મમ્મીને પપ્પાને મારા પપ્પાને ઘેર હે ને અમે આગળ ગામમાં ગઈ હતી, પણ હમણાં જાજો ટાઈમથી અમે વિડીયો નથી બનાવવા નથી, મને ભૂલાઈ ગયું કે હું વિડીયો અટાણે મેં પાછો કન્ટિન્યુ કર્યો. અમે ગઈ હતી શોપિંગ કરવા, મારા લુગડા લેવા હતા ને થોડાક ને બૂટ ને બધું લેવાનું હતું. તે જે થોડીક વાર હે ને તી શીતલ મારા વાળ સ્ટ્રેટ કરી દે, પછી ત્યાં જઈને તો હું ટાઈમ જડી છે કે નહીં જડે એ કંઈ ખબર ન હોય. ભેગું લીધું ને પછી હું કાંઈ એટલો ટાઈમ હેતી મને કરે જ દેતી એ વાળા વાળ સ્ટ્રેટ કરે. તો હાલો હવે એમ અમારે કામ પતાવી લે ને પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરી. હાલો હજે ત્યાં 5, 4:30, 5 જેવું થઈ ગયું, પણ અમારી ગાડી આજે આવીને તે મોડું થઈ ગયું ને અમે બધા જ્યાં વાટ જોઈએ બખીરે એ બધા બારોબાર બેઠા ને મારા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું મને ખબર નહોતા ને. તે હું પછી આ ચાર્જિંગમાં ફોન મૂક્યો હતો તો હું અંદર જઈને વિડીયો ઉતારા. એ બારોબારથી જોવે બધા. મારું ચાર્જર હજે ગાડીમાં પડ્યું ને મને કાઢતા આરા છે ને મારી મમ્મીને એટલે મૂક્યું તે હજે તો 50% જ થયું. તો એ કાંક સુધી વિડીયો જ નહોતા કન્ટિન્યુ થાય કંઈ ખબર નથી. 5 ટાઈમે જો કે અટાણ તો હાઈનતા પડે ગઈ એટલે એટલો કંઈ વિડીયો એલો અહીં નહીં. તો એ સીધો હું કાલે કન્ટિન્યુ કરી ને આ વિડીયો લાંબો ઉતારીએ જો તો હું પોસ્ટ કરી નકર કાલુનો આજનો 2 ભેગા. તો હાલો હવે અમે ગાડીની વાટ જોઈએ ને ગાડી આગળ પૂગવા આવી તો એમાં સામાન બધો ભરાઈ દઈએ. આવે ગઈ ગાડી તો સામાન ભરાઈ દઈએ અને પછી નીકળીએ, પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. હાલો એવું ગાડી આવે ગઈ નાખી અમે જઈએ. હાલો જો અમારી મમ્મી બેઠી, અટાણ સુધી એમ બધા બેઠા રહે એવી બેસી એવી એકલી. તો હાલો એમ બધા જઈએ. એને કીધું તો ખરી પણ આવવું ને તો કામ કરવું હજી એ લાવવું હોય તો ના ના તમે જે આવો ને. હાલો તો પેલા બધા હે ને ભરી દઈએ સામાન. તો ત્યાં જઈને દેખાડા બે તો જાય રહી જાય હો સીટો હે તો ના ના હરી જાય રહી જાય. હા ભાઈ તો પાછળ જવું હોય તો તમારા ભાણે કઈ જે પૂછે ને હા પૂછે. હાલો આપણી પાસે ટૂંકમાં છે પણ એ રૂમિયો ને એટલે એ અર્ટિકા છે આજે ટોયોટો ની નીકળી 10 નું મારે વધારે મારી મીઠુડી યારે મને મારા તો બહુને પેલા કરવો છે. કાર કામ કરે કઈ ખબર જ ન પડે. તેડલ તું અમે પેટ્રોલ પંપે ઊભા પેટ્રોલ ભરાવવા અને કાં પી ગયા તો મને નથી પાકા ખબર. લગભગ ગોંડલ પી ગયા કે ગોંડલ વેચ્યા હોય એવું કંઈક. મેં હજે કહીને પીશો ને તો અટાણ તો અંધારું થઈ ગયું ને લગભગ 8:30 જેવું થયું. વાગડ પગન કાંક ખાઈ હું પી હું હોટલ એવી કંઈ સારી એક હે તો હા
એટલા ગઈ રાત એમ અટાણે હવે 6 વાગ્યા ને રાજસ્થાનમાં તો કારમાં એન્ટર કરેલું હતું પણ અમારે ગાડીમાં ગેસ પુરાવવાનો હતો તે કંઈ પેટ્રોલ પંપ એવું તો જ નહીં તે અટાણે માંડ જડ્યો એટલે ઉઈમાં હવે નીરેથી તો હવે નીંદર અધરાવ કરી આમાં જોતા ઈરાત જોતા મલક કરી લીધી ને હાલો એમ પૂગે આવ્યા અટાણે ચિત્તોડગઢ ને તો આ હોટલ છે અમારી આ રાખ્યા પેલા બધાને હેડા જવા વિડીયો બનાવવાથી તો હાલે બધાની સામાન હે ને ઉતારવા લાગા ને અંદર લઈ જવા લાગા ને પછી પાછો ત્યાં જઈને વિડીયો કન્ટિન્યુ કરીને રૂમ દેખાય कहाँ गई थी अंदर गई थी नानी ने कहा केવું તારે હા એવા વિડિયો મોકલા દે નાની ને આગળ મોકલા દે હો હીરો બાર કે ઉપર ધીરે ધીરે જાજો મારા ઠેલા જે વાહે આવે ખડા ના કોક ના વિવાહ કે અહીંયા કાલે કીધું માંડવન ફોડેલ છે ના ગાર્ડન ને મસ્તી નો હે હીરો કેવું કે મસ્તી નો કા હાલ દેખાડ હીરો મને દેખાડવા જાય કા હે ઓહો એ વાહ એ આ તો મસ્ત પુગે એવો મારો લવાસો મેં બે ઉપર જોવા આવ્યો તો હીરત ને મજા આવે ગઈ હીરત હીરત આ બાજુ હીરત આગમ આમાં તો ત્યારે કઈ દોરડા જ છે એ હીરત ત્યાં નોટતી હાલ હેઠી તું હેઠી જ લે જાઉં તો હું હીરત ઉપર જોવે ગયો રૂમે જોવેલ તો એ હે ને હમણાં બે ની ભૂખ લાગી આગળ નાસ્તો પાણી કરે ને પછી નાઈ ધોવે ને તૈયાર થઈ જાય હું પછી પછી ક્યાં જવાનું હે પછી ક્યાં ફેરવા પ્લેન માં જાઉં હા હાલ આ ચાલ તો સવારના 11 વાગ્યા ના ના દૂધ ઓલા થઈ દેવાનું તો શીતળી રાતને તૈયાર કરે ને અમારા બેબીનો નાવાનું બાકી છે રવિ નાવા ગા પછી ફેરવા જાય હું કાંક આવે ને સીધા અમે હુવે ગયા હતા બધા તટાણા વીઠ્યા આગળ 11 વાગે તો નાહી ધોવે બધા તૈયાર થઈ જાય હું તો 12 થઈ જાય પછી 12 વાગે કાંક જાય હું ફેરવા તો ત્યાં જઈને પાછો વિડીયો કન્ટિન્યુ કરી ત્યાં સુધી મેં બધી તૈયાર થઈ જાય તો હાલ તૈયાર થઈને પાછું ચાલુ કરી તો એમ બધા નાહી ધોઈને રેડી થઈ ગયા તો એમ જઈએ હવે ફેરવા આપણે ક્યાં જવાનું હતા કયો પદ્માવતી વાળું મહેલ ને જોવા જવાનું કે કેવું કે કિલ્લો ઈ જ હા મને નામ ને તો હા આવીએ હવે ચાલો અંદર
पोल देखने को मिलेगा, क्योंकि राजस्थानी भाषा में बड़े गेट को पोल बोला जाता है, इसलिए हर गेट के नाम के पीछे आपको पोल देखने को मिलेगा। ये लेफ्ट में बाउंड्री वॉल दिख रहा है ना, ये 13 किलोमीटर का बाउंड्री वॉल है। इसी वॉल से पूरे किले को कवर किया गया है। इस वॉल के अंदर 2 खड्डे बने हुए हैं। जो ऊपर वाला खड्डा है उसमें से तीर चलाई जाती थी। अगर दुश्मन की सेना दूर खड़ी है तो ऊपर वाले खड्डे में से तीर चलाई जाती थी। अगर सेना पास में आके रस्सी से चढ़ाई करती थी तो ये जो लंबा वाला खड्डा है ना, उसमें से गर्म पानी गर्म तेल डाल के गिरा के मार दिया जाता था। तो जो ऊपर वाला खड्डा है वो स्ट्रेट जाता है और लंबा वाला खड्डा है वो नीचे क्रॉस में उतरता है। पोल राम पोल इस तरीके से। ये लिव इन फोर्ट है, अंदर 5000 लोग रहते हैं। रेजिडेंस पार्ट बना हुआ किले के अंदर। मैं भी इसी किले से बिलोंग करता हूँ। हमारे जो पूर्वज थे वो सेना में थे, इसीलिए हमको इधर रहने की परमिशन दी गई। तो अंदर आपको गांव भी देखने को मिले। ये भी फोर्ट वर्ल्ड हेरिटेज साइट में जुड़ा हुआ है, आर्कोलॉजी डिपार्टमेंट के अंदर आता है। जहाँ सीढ़ी है। एंटर कर जाएंगे और यहीं से देखो आप रेजिडेंस पार्ट देखने को मिलता है। ये घर बने हुए हैं ना, 3.5 किलोमीटर के अंदर घर वगैरह बने हुए हैं। रेजिडेंस पार्ट बना हुआ है। ये सामने से तुलजा भवानी का मंदिर है, जो कि मराठा जो होते हैं ना, उनकी कुल देवी होती है। मराठा वंश की कुल देवी का मंदिर यहाँ पे इसलिए बना हुआ है क्योंकि जो छत्रपति शिवाजी की जो मदर था ना, जीजाबाई, उनके फादर ग्रैंडफादर यहीं से गए हुए थे, इसलिए इधर आपको उनका मंदिर देखने को मिलता है। ये अपना टिकट विंडो है, यहाँ से अपन टिकट लेके फिर घूमने के लिए आगे चले। ઉપર કિલ્લામાં આવ્યા કે વ્યૂ પોઈન્ટ જોવા, તો એ લોકો અમારા ભાઈ છે કે ભેગા ટુરિસ્ટ ગાઈડ એ બધું બતાવે, તો જોઈએ આપણે। આ ઉપરનો વ્યૂ છે, ઉપરથી તો બહુ મસ્તીનું દેખાય। હીરો હીરો बिजी है, जवाब नहीं देता। जो आखू है ना, चित्तौड़ सिटी है। खाटू श्याम का नाम सुना है? जैसे खाटू श्याम की मान्यता है, वैसे हमारे इधर सांवरिया जी की मान्यता है। मूवी देखा होगा, तो जौहर स्थल पे आपको ये देखने को मिलेगा। अपन ऐसा 7 गेट चढ़ के आए, ये वाला रास्ता चढ़ के आए। ये उस टाइम का बैक एंट्रेंस था, पीछे का रास्ता था। मेन गेट उधर बना हुआ है, जो आपको लास्ट में देखने को मिलेगा। ये सीढ़ी देख रहे हो ना सर, ये पहले किले के अंदर ही रहते थे। ये लोग किले के अंदर ही रहते थे, बाहर कुछ भी नहीं था। बाहर सिर्फ खेती होता था, खेत बने हुए थे बाहर। लेकिन ये जो किला गवर्नमेंट के अंदर आया ना, तब जो मोनामेंट के पास में कट थे, उनको गवर्नमेंट के द्वारा नीचे शिफ्ट कर दिया। तो इस वजह से ये चित्तौड़ मारवाड़, तो यानी कि आधे राजस्थान के पार्ट को मेवाड़ बोला जाता है और आधे को मारवाड़ बोला जाता है। तो मेवाड़ की राजधानी थी। इस किले को 5th सेंचुरी में मौर्य डायनेस्टी के द्वारा बनवाया। आपने सम्राट अशोक चंद्रगुप्त के बारे में पढ़ा होगा। उनके वंशज थे जिनका नाम चित्रांगद मौर्य था। तो 5वीं शताब्दी में जब चित्रांगद मौर्य मेवाड़ में आए, तब उन्होंने इस किले की नींव रखी अरावली की श्रृंखला पे। ये वही अरावली है जिस अरावली को पांडवों ने वनवास बिताया था। तो ये अरावली का टूटा हुआ टुकड़ा है, जो टुकड़ा क्षेत्रफल में 750 एकड़ में फैला हुआ पठार है। पठार के ऊपर किले को बनाया गया। मौर्य ने जब इस किले को बनाया, तब इस किले को चित्रकूट के नाम से जाना जाता था। फिर नाम चलन में आए रखा था चित्तौड़गढ़। तो हम ये कह सकते हैं कि चित्तौड़गढ़ की खोज मौर्य वंश ने की। 300 साल तक इधर मौर्य डायनेस्टी का राज रहा। फिर गुजरात इधर से, आपके साबरकांठा डिस्ट्रिक्ट में इधर आता है, वहाँ से बप्पा रावल इधर आए और यहाँ के लास्ट राजा मान मौर्य को हरा के चित्तौड़ की राजगद्दी पे बैठ गए। 774 से लगे के 1567 तक राजपूत लोगों का राज रहा। फिर इधर मुगल आए। तो ये किला किसी एक राजा का किला नहीं है। इस किले को लगभग 55 राजाओं ने राज किया। फर्स्ट राजा थे चित्रांगद मौर्य, जिन्होंने इस किले की नींव रखी। और आखिरी राजा थे फतेह सिंह, जिन्होंने इस तरफ एक महल बनाया गेस्ट रूम के तौर पर, जिस महल को गवर्नमेंट ने म्यूजियम में कन्वर्ट कर दिया, जिसके अंदर प्रेजेंट टाइम में आपको हथियार का कॉपी देखने को मिलता है।
तो ये आपको बाउंड्री वॉल दिख रहा है ना, गोल सा अंदर रूम जैसा बना हुआ है। ये उस जमाने का बैंक हुआ करता था, राजा महाराजा के ज़माने का, है ना। तो इसको नवलखा भंडार के नाम से जाना जाता है। इस किले का कोई एग्जैक्ट टाइमिंग नहीं है कि कब से कब तक बना। 5th सेंचुरी से लेकर के 19th सेंचुरी तक इधर कुछ ना कुछ बनता रहा। जैसे जैसे राजा आते गए वैसे वैसे अपने महल मंदिर वगैरह बनाते गए। तो रेजिडेंस पार्ट यहीं से शुरू हो जाता है। लगभग 3.5 किलोमीटर के अंदर गाँव बना हुआ है। ये जो पोर्ट है वेल फिश के आकार का पोर्ट बना हुआ है। वेल मछली होती है ना, उसके आकार से बना हुआ है। तो इस पोर्ट को 3 भागों में डिवाइड कर रखा है। पोर्ट का जो फर्स्ट पार्ट है यानी कि वेल फिश का जो मुख की आकृति है, उस मुख की आकृति पे लोग रहते हैं। सेकंड जो पेट का पार्ट है, बीच का पार्ट है, उसमें राजा महाराजा रहते हैं, जहाँ पे अपन घूमेंगे अभी। और तीसरा फॉरेस्ट होता है, मतलब पूंछ का पार्ट होता है, उधर फॉरेस्ट बना हुआ है जिधर राजा महाराजा शिकार के लिए जाते हैं। तो ये 13 किलोमीटर की तो लंबाई है और 2.5 किलोमीटर की चौड़ाई है। सिटी के 6 लेवल से 580 फीट के हाइट पर बना हुआ किला है। इसीलिए कहते हैं कि गढ़ मगढ़ चित्तौड़गढ़ बाकी सब गढ़ैया। समझ में आया आपको? अभी अपन अंदर भी प्रेजेंट टाइम पे लाइट एंड साउंड शो चलता है, जो वो नाइट को चलता है। तो इसमें लेजर लाइट शो होता है अभी के टाइम पे। ये रॉयल पैलेस था। महाराणा कुंभा महाराणा प्रताप के फादर के ग्रैंडफादर थे, परदादा थे महाराणा प्रताप के। महाराणा कुंभा एक शक्तिशाली राजा के तौर पे महाराणा कुंभा को जाना गया था। तो ये उन्हीं का महल है। अगर आप कुंभलगढ़ देखने जाते हो ना, तो इन्हीं कुंभा के द्वारा कुंभलगढ़ बनवाया था। तो वो कुंभा यहाँ रहते थे। सामने व्हाइट वाला बिल्डिंग दिख रहा है, वो किले का सबसे नया वाला बिल्डिंग है। 1906 में उस बिल्डिंग को फतेह सिंह जी ने बनाया था गेस्ट रूम के तौर पे। अभी गवर्नमेंट ने इसको म्यूजियम में कन्वर्ट कर दिया। सो इसके अंदर आपको हथियार का कॉपी देखने को मिलता है। जो ओरिजिनल हथियार है वो यहाँ से हटाइए उदयपुर सिटी पैलेस में शिफ्ट कर दिए गए। सिटी पैलेस में इसलिए रखे हैं क्योंकि अभी महाराणा प्रताप के जो वंशज है वो भी उदयपुर के अंदर रहते हैं। लक्ष्यराज सिंह मेवाड़, लक्ष्यराज सिंह जी राजकुमार है सर। वो भी वहाँ पर ही रहते हैं। हाँ, उदयपुर में ही रहते हैं।